હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજની મારી રેસીપી છે શિયાળુ સ્પેશિયલ કાચું કાટલું, જે આપણે ડિલિવરીમાં કોઈ પણ હોય લેડીઝ એ પણ ખાઈ શકે છે અને કમરના તથા સાંધાના દુખાવામાં પણ ખૂબ ઉપયોગી છે. તો કાચું કાટલું બનાવવા માટે સૌપ્રથમ કઈ સામગ્રી જોશે એ આપણે જોઈ લઈએ. અહીંયા મેં જે હીરાકણી ગુંદ આવે છે એને સાફ કરી 2 થી 3 કલાક તડકામાં સૂકવી અને સરસ તૈયાર કરી લીધો છે. ત્યારબાદ અહીંયા મેં 500 ગ્રામ જેટલું ઘી લીધું છે, પણ એમાંથી આપણે 250 થી 300 ગ્રામ જેટલું ઘી છે યુઝ કરીશું. ત્યારબાદ અહીંયા મેં 150 થી 200 ગ્રામ જેટલો દેશી ગોળ લીધેલો છે. ત્યારબાદ જે સુવાદાણા આવે છે એ સુવાદાણા અહીંયા મેં 2 થી 3 ટેબલ સ્પૂન લીધેલા છે, એને પણ તડકામાં સરસ રીતે તપવી લીધા છે. ત્યારબાદ સૂંઠ પાવડર એ મેં 2 ચમચી લીધેલો છે. ત્યારબાદ અહીંયા 150 ગ્રામ જેટલા અંદાજિત કાજુ લીધેલા છે અને 150 ગ્રામ બદામ લીધેલી છે. ત્યારબાદ 200 ગ્રામ જેટલું કોપરાનું ખમણ લીધેલું છે. હવે આ બધી જ સામગ્રી છે એ આપણે ટર્ન બાય ટર્ન મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે આ રીતે જે જાડું લોયું આવે થોડું, એમાં આપણે આ સુવાદાણા જે 2 ચમચી જેટલા લીધેલા છે એને આપણે રોસ્ટ કરીશું. આ રીતે સતત એને ફેરવતા રહી અને થોડા ફૂટે અને એનો થોડો કલર છે એ બદલાય અને સરસ એમાંથી સુગંધ આવતી થાય ત્યાં સુધી આપણે આને આ રીતે રોસ્ટ કરીશું. આ કાચું કાટલું છે એ શિયાળામાં આપણી જે શરીરમાં ઠંડક હોય છે તો એને ગરમી પૂરી પાડે છે અને ડિલિવરી બાદ ખાસ આ કાચું કાટલું દરેક સ્ત્રીએ ખાવું જોઈએ. કમરના તથા સાંધાના દુખાવા છે એમાં પણ આ ખૂબ ઉપયોગી નીવડે છે. આ રીતે સતત ફેરવી અને આપણે સુવાદાણા છે એને રોસ્ટ કરી લઈશું. મિત્રો હવે આપણા સુવાદાણા છે એ સરસ રીતે ફૂટવા લાગ્યા છે અને એમાંથી સરસ સુગંધ પણ આવે છે શેકાવાની. તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમ છે ઓફ કરી દઈશું અને આ સુવાદાણાને ઠંડા થવા માટે છોડી દઈશું. ત્યાં સુધીમાં આપણે આ તરફ આપણો જે ગુંદર હતો 250 ગ્રામ એને આપણે ક્રશ કરી લઈશું આ રીતે મિક્સરના જારમાં લઈને. હવે આ ગુંદર છે એ ક્રશ કરતી વખતે એક ધ્યાનમાં રાખવાનું છે કે આપણે એને કરકરો જે પાવડર ફોર્મ થાય એ રીતે આપણે એને ક્રશ કરીશું. એકદમ લોટ જેવો દળવાનો નથી. તો ઓન ઓફ કરી મિક્સરને અને ક્રશ કરીશું. અને જ્યારે આપણે ગુંદર ક્રશ કરીએ ત્યારે 2 થી 3 કલાક તડકામાં સૂકવીને જ લેવાનો છે. તો હવે આપણે ગુંદરને ક્રશ કરી લઈએ. તો મિત્રો આપણો જે ગુંદર હતો એ આ રીતે આપણે દરદરો આપણે કહીએ તો આમ પાવડર ફોર્મમાં પણ થોડો કરકરો એ ટાઈપનો ક્રશ કરી લીધો છે. આપણે જે મિક્સ કરવાનું છે એ જમાં આપણે આ રીતે ગુંદર લઈ લઈશું. ત્યારબાદ આપણે જે રોસ્ટ કરીને સુવાદાણા લીધા હતા એ ઠંડા પડી ગયા છે. તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. એને પણ આપણે એકદમ પાવડર ફોર્મમાં જ ગ્રાઇન્ડ કરીશું. તો મિત્રો આપણો જે આ રીતે સુવાદાણાનો પાવડર છે એ પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે કાજુ અને બદામ લીધા છે એને પણ આપણે એકદમ પાવડર ફોર્મમાં નહીં પણ થોડા ખાવામાં આવે એ રીતે મિક્સર ઓન ઓફ કરી અને એનો પણ ક્રશ કરી લઈશું. તો મિત્રો આપણે કાજુને પણ આ રીતે દરદરો ક્રશ કરી લીધું છે. હવે આપણે આપણું જે મિક્સચર હતું એની અંદર આપણે એને એડ કરી દઈશું. આ રીતે થોડું આ રીતે રહેવું જોઈએ અને આમ અધકચરું આપણે જે રીતે કહીએ એ રીતે. અને જો તમને ચાવવામાં આવે એવું ભાવતું હોય તો તમે એને ટુકડા પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે જે 150 ગ્રામ બદામ લીધેલી હતી એ બદામને આપણે એ રીતે ક્રશ કરી લઈશું. તો મિત્રો આપણે આ રીતે જે બદામ છે એને પણ ક્રશ કરી અને થોડા ટુકડા રહે એ રીતે રેડી કરી છે. એને પણ આપણે જે પેલું મિક્સર હતું એની અંદર એડ કરી દઈશું. બદામ છે એને આપણે થોડી અધકચરી રાખી છે જેથી થોડી ચાવવામાં આવે તો ટેસ્ટ સારો લાગે. ત્યારબાદ આપણે એની અંદર જે મેં અત્યારે 1.5 ચમચી સૂંઠ પાવડર લીધો છે. આમાં તમારે વધઘટ લેવું હોય માપ તો તમે લઈ શકો છો. અત્યારે 250 ગ્રામ ગુંદની સામે મેં 1.5 ટેબલ સ્પૂન જે મોટી હોય એ સૂંઠ પાવડર લીધો છે. અને 200 ગ્રામ જે કોપરું આવે મોટું પાવડર ફોર્મ નહીં, જે આ રીતે થોડું મોટી સાઈઝનું આવે છે એ લીધેલું છે. તો આપણે એને પણ આની અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને
સારી રીતે ડ્રાય જ આપણે મિક્સ કરી લઈશું આ રીતે. ત્યારબાદ આપણે ઘી અને ગોળ છે એને ગરમ કરવાનું છે. આમાં આપણે વધારે એને ગરમ નહીં કરવાનું. એનો ગોળનો જે પાયો આપણે લઈએ એ એટલો પાયો આમાં ચીકી બનાવવા માટે કે આપણે જે લઈએ એટલું નહીં લેવાનું. ફક્ત ઘી થોડું મેલ્ટ થાય અને એની અંદર ગોળ છે સારી રીતે મિક્સ થઈ જાય એટલું જ આપણે ગરમ કરીશું. આ રીતે આપણે બધી ડ્રાય વસ્તુ છે એને મિક્સ કરી લઈશું. હવે મિત્રો આપણે અહીંયા જે આ 500 ગ્રામ ઘી લીધેલું છે એમાંથી આપણે અત્યારે અંદાજિત 250 થી 300 ગ્રામ જેટલું ગાયનું જે દેશી ઘી આવે છે એ આપણે લીધેલું છે. અત્યારે મેં 300 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. હવે આ ઘીને થોડું આપણે મેલ્ટ થાય ત્યાં સુધી ગરમ થવા દઈશું. આ રીતે તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. આ સ્ટેજ પર આપણે જે અત્યારે 200 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે, આ દેશી ગોળ છે, એને આપણે એડ કરી દઈશું. અને અહીંયા આપણે ગોળને ખાલી ઘીમાં મેલ્ટ જ થવા દેશું. આપણે એને વધારે પાયો આવવા દેવાનો નથી. આ રીતે સતત ચલાવી અને થોડો ગોળ ઘી સાથે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો મિત્રો હવે આપણો જે ગોળ છે આ રીતે સરસ મેલ્ટ થઈ ગયો છે. ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે આ મિશ્રણને આપણું જે પેલું ડ્રાય મિશ્રણ હતું એની અંદર એડ કરી દઈશું. આ રીતે આમાં તમે ગોળનું પ્રમાણ છે એ થોડું વધઘટ લઈ શકો છો. તમે 250 ગ્રામ ગુંદરની સામે 250 ગ્રામ જેટલો ગોળ પણ લઈ શકો છો. પણ જો વધારે ગળ્યું હોય તો એકલું ખાવામાં આપણને થોડું વધારે ગળ્યું લાગે છે. એટલે આપણે અત્યારે 250 ગ્રામની સામે 200 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે. આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો આ બધી જ વસ્તુ સરસ રીતે આ રીતે મિક્સ થઈ ગઈ છે. તમે આની અંદર ગંઠોડા પાવડર પણ એડ કરી શકો છો, પણ અત્યારે આપણે ફક્ત સુવાદાણાનો પાવડર અને સૂંઠ પાવડર 2 જ વસ્તુ એડ કરીએ છીએ. આમાં ઘણા લોકો છે ગુંદર છે એને તળીને પછી પણ ક્રશ કરતા હોય છે, પણ કમરના દુખાવામાં ખાસ કરીને ગુંદર છે કાચો લઈએ તો વધારે લાભદાયી નીવડે છે. તો મિત્રો તૈયાર છે આપણું કાટલું. હવે આ થોડું આપણે આમ હાથ લગાવી શકીએ એટલું ગરમ હોય ત્યારે જ આપણે એના લાડુ વાળી અને તૈયાર કરી લઈશું. અને જો તમને લાડુ વાળતા ન ફાવે તો તમે એને દબાવી અને એક થાળીમાં પાથરી અને પછી એના પીસ પણ પાડી શકો છો. તો આપણે હવે એના લાડુ બનાવીશું. તો મિત્રો હવે આપણું આ જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને આ રીતે થોડું હાથથી પ્રેસ કરતું જવાનું છે અને થોડું પ્રેસ કરતા આ રીતે લાડુ બનાવી દેવાના છે. આ જે કાચું કાટલું છે એ તમે સવારના નાના કોઠે જો ખાઓ તો ખૂબ સારું છે શિયાળામાં. આ રીતે આપણે લાડુ બનાવી દઈશું. અને લાડુ વાળવા પણ ઇઝી જ છે. તમને જે સાઈઝના ફાવે એ રીતે તમે લાડુ વાળી શકો છો. તો મિત્રો હવે આપણે આ રીતે બધા લાડુ છે એ વાળીને તૈયાર કરી લઈશું.
મિત્રો તો તૈયાર છે આપણા કાચા કાટલાના લાડુ. આ લાડુ જેન્ટ્સ અને લેડીઝ બંને ખાઈ શકે છે. કમરના દુખાવા સાંધામાં ખૂબ ઉપયોગી છે અને આમાં આપણે સુવાદાણા અને જે લીધું છે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. સૂંઠ પાવડર અને સુવાદાણાનો પાવડર. તો મિત્રો તમને મારી આજની શિયાળા સ્પેશિયલ આ વસાણું કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.